मूविंग फर्दर, वक्त की कसौटी पर जब इंसान उतरता है, वक्त की कसौटी पर जब इंसान उतरता है, हर नकाब अपने आप ही उतरता है। जो धैर्य रखे, सच के साथ चलता है, वही हर हाल में आगे बढ़ता है। समयની કસોટી પર માણસની સંપત્તિ નહીં, પણ તેનો સંયમ, સંસ્કાર અને સહનશક્તિ પરખાય છે। જે મુશ્કેલીમાં પણ સ્મિત રાખે, એ જીવન જીતવાની કલા શીખી જાય છે। આપણા જીવનમાં માતા-પિતા એ આપણા પ્રથમ ગુરુ છે। તેમના આશીર્વાદ અને સંસ્કાર આપણને સાચો માર્ગ બતાવે છે। ગુરુજનો આપણને જ્ઞાનનો પ્રકાશ આપે છે, જે આપણાને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે। તો તેઓના માર્ગદર્શન અને વ્યક્તિની હિંમત વગર સફળતા ક્યારેય પ્રાપ્ત નથી થતી। Now I would like to call Ruhi, Anay and Aradhya to give detailed information about the next dance performance. ભલે મિત્રો, આપણે ત્યાં ફૂડ સ્ટોલનું પણ અરેન્જમેન્ટ છે, તો ડાન્સ પરફોર્મન્સની સાથે ફૂડ સ્ટોલમાં ખાવાની આઈટમોની પણ મજા માણી જજો। હું ધોરણ 4માં અભ્યાસ કરું છું। મારું નામ તનય જતીન પટેલ છે। હું ધોરણ 5માં અભ્યાસ કરું છું। મારું નામ આરાધ્ય સુમનભાઈ પટેલ છે। હું ધોરણ 5માં અભ્યાસ કરું છું। તનય શું કરે છે કે આજકાલ દેખાતો નથી? શું કહું, મરી ફરીને મોજ મજા। તારે તો ભાઈ જલસા। હા, કેમ તને નથી? ના, આવા જલસા મને નથી, મને પણ નથી, અને હમણાં મારે જલસા કરવા પણ નથી। ચાલો ને હવે મારી જોડે હું તમને જલસા કરાવું। ના ભાઈ, હો, મારે તો નથી કરવા જલસા। મારે તો મારા લક્ષ્ય પર ધ્યાન રાખવાનું છે। મારે તો મારા ગોલ અચીવ કરવો છે। એ તો થવાનું હશે ત્યારે થશે, એવું નહીં કર ભાઈ। આ સમય છે ને ખૂબ જ કિંમતી છે, તેનો સદુપયોગ કરવો સારો। એકવાર વીતી ગયેલો સમય પાછો આવતો નથી। જીવન મળ્યું છે તો જલસા તો કરવી જ પડે ને। હા, સાચી વાત। પણ જીવન છે ને ખૂબ જ ટૂંકું છે, એટલે સમયને ટકા કરી રહેવું જોઈએ। સમય બળવાન હોય છે, તે કોઈની રાહ જોતો નથી, એવું ના કર। અને ભાઈ સમજી જા, જ્યારે સમયની કસોટી થાય છે ત્યારે આ જલસા કામ નથી આવતા। ફક્ત ને ફક્ત તમે કરેલા કામ જ તમારી સાથે આવે છે। તારી વાત તો સાચી। હા, જ્યારે જીવનમાં મુશ્કેલી પડે ત્યારે કંઈ ના સમજાય, અને બધાના જીવનમાં સમયની કસોટી કઈ ને કઈ રીતે આવે જ છે। હવે સમજાયું કે તારે વક્તની કસોટી સમજવી જોઈએ। હા, તો ચાલ અમે તને બતાવીએ વક્તની કસોટી ડાન્સ, જે લઈને આવી રહ્યા છે ધોરણ 6 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી। થેન્ક યુ। जोड़ना है तुझे ऊंचा, परों को खोल के रख, कसौटी वक्त की है, हौसलों को तोल के रख। अभी आगाज है तेरा, बहुत कुछ सीखना है, कमर कसनी अभी बाकी है, मुट्ठी भींचना है। अभी आगाज है तेरा, बहुत कुछ सीखना है, कमर कसनी अभी बाकी है, मुट्ठी भींचना है। भले हालात हो कैसे भी, बस ये सोच ले तू, यही है सच, यही है राह, बस अब जीतना है। लिखूंगा खुद नई तकदीर अपने हाथ से मैं, रगों में खून के संग इस जुनून को खोल के रख। कसौटी वक्त की है, हौसलों को तोल के रख, जोड़ना है तुझे ऊंचा, परों को खोल के रख। कसौटी वक्त की है, हौसलों को तोल के रख, जोड़ना है तुझे ऊंचा, परों को खोल के रख।
है फक्र मुझे, है नाज बड़ा भारत का मैं सिपह सलार हूँ। हाल में तैयार हूँ, दुश्मन के लिए दिलदार हूँ, अपने वतन का मैं पहरेदार हूँ, पहरेदार हूँ। वंदे मातरम, वंदे मातरम, ખૂબ જ સરસ વિદ્યાર્થીઓ. Give a big round of applause for our students. સમય બધાની જ કસોટી રહી છે અને આજના આ ડાન્સથી આપણે શીખ લઈ શકીએ કે મુશ્કેલીના સમયમાં વ્યક્તિએ ક્યારેય પણ પોતાની હિંમત અને આશા ના છોડવી જોઈએ. પોતાનું મનોબળ મજબૂત કરીને સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. કાર્યક્રમને આગળ વધારીએ એ પહેલા નવા શૈક્ષણિક વર્ષ 2026-27ના એડમિશન શરૂ થઈ ગયા છે. તો આપના જાણીતા આજુબાજુમાં કોઈએ પણ આપણી શાળામાં એડમિશન લેવું હોય તો શાળામાં ક્લર્ક ઓફિસમાં અથવા તો એડમિન ઓફિસમાં આવીને ફોર્મ કલેક્ટ કરી પ્રોસેસ તમે કરી શકો છો. ફરી પાછું કહું છું, ફૂડ સ્ટોલ ચાલુ થઈ ગયું છે તો તમે એની મજા માણી શકો છો. હવે પછીનું ડાન્સ પરફોર્મન્સ જોઈએ તો આપણે અનુભવ કરીશું કે જાણે આપણે 80s અને 90s ના સમયમાં પહોંચી ગયા છીએ. સમય જાણે સ્થિર બની ગયો છે અને ભૂતકાળનો જાદુ હવામાં છવાઈ ગયો છે. આપણે આજે અહીં ફક્ત ડાન્સ નથી નિહાળી રહ્યા, પરંતુ આપણે સંગીત અને તેની શૈલીના સુવર્ણયુગની ઉજવણી કરી રહ્યા છીએ. જાણે ભૂતકાળના એ બોલિવૂડ સોંગ્સના સંગીતને ફરીથી માણી રહ્યા છીએ. એ સદાબહાર સંગીત, ભાવનાત્મક ધૂનો અને પહેલાની અને આજની પેઢીઓને દર્શાવતા આઇકોનિક સ્ટેપ્સ, એની સાથે સાથે એનર્જીથી ભરપૂર ડાન્સ પરફોર્મન્સીસ, બોલિવૂડના ડિસ્કો ફીવરથી લઈને વેસ્ટર્ન રોક એન્ડ રોલ પરફોર્મન્સીસ. હા, હું વાત કરી રહી છું રેટ્રો ડાન્સની. આ એ જ રેટ્રો મ્યુઝિક ડાન્સ છે જેની શરૂઆત ઘણા વર્ષો પહેલા થઈ હતી અને આજના સમયમાં વધારે પ્રચલિત બની છે. ખરેખર રેટ્રો માટે એમ કહેવાય, ઓલ્ડ ઇઝ ગોલ્ડ અને ઓલ્ડ બુક વિથ અ ન્યૂ કવર પેજ. રેટ્રો મ્યુઝિક સાંભળતા જ ડાન્સનો માહોલ બંધાઈ જાય અને એ ધૂન પર ઝૂમવાની ઈચ્છા થઈ જાય. આવો આગળના ડાન્સ પરફોર્મન્સની માહિતી આપવા માટે હું જીલ અને નક્ષને મંચ પર આમંત્રિત કરું છું. मैं आ गया हे बचना ए हसीनो, तो मैं आ गया. Hey, what's up? You are really in a retro mood today. What's the matter? Yes, Jill, I am very happy because tonight our society has organized a retro party. What? I also want to come. Yes, come, let's perform together tonight. Naksh, but I don't understand why your society has organized a retro party. Actually, our society wants to give tribute to all the legendary actors like Dilip Kumar, Kishore Kumar, Dharmendra, Raj Kapoor, and so. Oh, okay. Now I understand. Naksh, do you have any idea on which song we can perform? We'll perform on the same song, Bachna Hai Hasino, because I like this song too
much. Do you also want to see a retro performance? Then let's come with us to see our senior KG students performing on the retro theme. Thank you.
કાર્યક્રમને આગળ વધારીએ. હવે આગળનું પરફોર્મન્સની વાત કરું તો અહીં બેઠેલ દરેકના પરિવારમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં બહેસ થતી હશે અને એનો વિષય હશે એ તમે આગળ જાણશો. સાંજ થાય એટલે એક વાર તો બહેસ થઈ જ જાય અને ઘણી વાર તો ટીવી પણ કન્ફ્યુઝ થઈ જાય કે મારે શું બતાવવું. આ પરથી કદાચ તમને અણસાર આવી જ ગયો હશે. હા, હું વાત કરી રહી છું IPL ક્રિકેટ મેચ. માર્ચ એપ્રિલમાં શરૂ થાય છે ત્યારે ઘરમાં તો જાણે મહાસંગ્રામ રચાયો હોય એવું વાતાવરણ થઈ જાય. બાળકોને કાર્ટૂન જોવું હોય અને ઘરની સ્ત્રીઓને ટીવી શો, તો ઘરના પુરુષોને ક્રિકેટ મેચ જોવી હોય. પણ જ્યારે વર્લ્ડ કપની વાત કરીએ તો ઘરમાં બધા જ ક્રિકેટ મેચ જોવા બેસી જ જાય અને છેલ્લે રસાકસીની વાત હોય તો ફિંગર્સ ક્રોસ. કદાચ તમને પણ એ વાતાવરણ યાદ આવી જ ગયું હશે. તો આગળની કૃતિ માટે હું શાળાની વિદ્યાર્થીનીઓ મીસા અને વિહાને વિનંતી કરીશ કે તેઓ ટીચર મંચ ઉપર આવે. મારું નામ વિહાર જિગ્નેશ કુમાર પ્રજાપતિ છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. મારું નામ મિશા વિષ્ણુભાઈ ધંધુકિયા છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. શું થયું? હવે મને કાર્ટૂન જોવા નહીં મળે. કેમ? અરે હવે IPL શરૂ થવાની છે એટલે પપ્પા અને ભાઈ ટીવી પર IPL મેચ જોશે. કેમ, તને IPL નથી ગમતું? ગમે તો છે પણ બધું નથી ગમતું. મને તો IPL ખૂબ ગમે છે. તેમાં CSK, RCB, KKR, ગુજરાત ટાઇટન્સને રમતા જોવાની તો ખૂબ મજા આવે છે. એમ, ચાલ આપણે પણ રમીએ. તને મજા આવશે. તું કાર્ટૂન ભૂલી જ જઈશ. ચાલ રમીએ. શું તમે પણ અમારી ક્રિકેટ મેચ જોવા તૈયાર છો? જે લઈને આવી રહ્યા છે ધોરણ 1 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ. થેન્ક યુ.
નાના ક્રિકેટર્સ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. નાના બાળકોની ખેલદિલી અને જીત મેળવવાની ખુશી કંઈક અદ્ભુત જ હોય છે. પણ આ ઉપરથી એક વાત ચોક્કસ કહેવાય, ક્રિકેટ એ ફક્ત એક રમત જ નથી, પરંતુ ક્રિકેટની રમત પરથી એક શીખ પણ મળે છે. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે એકબીજા સાથે રહીને કામ કરીએ અને મુશ્કેલીનો સામનો કરીએ તો આપણી સફળતા નિશ્ચિત છે. ટુગેધર વી સ્ટ્રાઇવ, ટુગેધર વી શાઇન. કાર્યક્રમને આગળ વધારવા હવે હું બ્રિજેશ સર અને ટ્વિંકલ મેમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી મંચ સંચાલન કરે. મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. જ્ઞાનથી વ્યક્તિ મહાન બને છે, જ્ઞાનથી વ્યક્તિ મહાન બને છે અને સંસ્કારોથી જીવન. આ જ્ઞાન અને સંસ્કાર આ બંનેનો સુભગ સમન્વય એટલે આપણી સંસ્થા શ્રી સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સેલન્સ. અહીં ઉપસ્થિત આપણા અતિથિ વિશેષશ્રીઓ, સંસ્થાના પિલર સમાન આપણા ટ્રસ્ટીશ્રીઓ, આદરણીય આચાર્યશ્રી, મારા શિક્ષક મિત્રો અને જેનાથી શાળા શોભાયમાન છે એવા મારા વાલા બાળકો અને તેમના માતા પિતા, શ્રી સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સેલન્સ વતી હું બ્રિજેશ પટેલ અને મારી કો-હોસ્ટ ટ્વિંકલ રાઠોડ આજના આ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીમાં આપ સૌનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ. मेहनत जब मुकाम बन जाती है तो सफलता खुद सलाम करती है. आज मिला है सम्मान यहाँ, कल वही इतिहास रखती है. કહેવાય છે કે દરેક દિવસે જીત તો નથી જ મળતી, પણ દરેક દિવસે કરેલી મહેનત સફળતા તરફ જરૂર લઈ જાય છે. આમ તો શાળામાં વર્ગખંડની 4 દિવાલમાં બાળકોને પાઠ્યપુસ્તકના જ્ઞાનની સાથે સાથે બાળકોનો શારીરિક, માનસિક, સામાજિક, સાંવેગિક આમ સર્વાંગી વિકાસ થાય તેવું શિક્ષણ આપવામાં આવે છે. તેના દ્વારા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય દિશા મળે છે. મિત્રો, સર્ટિફિકેટ કે પ્રાઇઝ એ કોઈક વસ્તુ નથી, એ ખૂબ જ અનમોલ છે. જે એને મેળવે છે એને હંમેશા એ પ્રેરણા આપતું રહે છે
અને એ યાદ અપાવે છે કે જીવનની કોઈ પણ સફળતાને એ હાંસલ કરી શકે છે. આજે આપણી સંસ્થા માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે, કારણ કે આપણે એવા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવા જઈ રહ્યા છીએ જેમણે અભ્યાસ અને તેની સાથે સાથે ખેલ મહાકુંભની વિવિધ રમતોમાં પોતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું છે. કાર્યક્રમને આગળ વધારતા આપણી શાળામાં અભ્યાસ કરતા પ્રી પ્રાઇમરી અને ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ જેમણે ગત વર્ષે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરીશું. આમ તમામ બાળકોને મંચ પર આવવા માટે આમંત્રિત કરીએ છીએ. આ શુભ અવસર પર હું આપણા મુખ્ય મહેમાન શ્રી ડોક્ટર રણધીર હિતેશ પટેલ ધોરણ 1 ત્રિષા અલ્પેશભાઈ મકવાણા ધોરણ 7 97.43%. આ બાળકો માટે જોરદાર તાળીઓ થઈ જાય, કેમ કે એણે પોતાની મહેનતથી પોતાનું ઊંચું લક્ષ્ય હાંસલ કર્યું છે. એમને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં એ પોતાનું સફળતાઓને હાંસલ કરી તમારું, તેમનું અને સંસ્થાનું નામ અવશ્ય રોશન કરે. એવી સુમનભાઈ પટેલ ધોરણ 8 95.97%. જીયાન પ્રદીપ ભારતી ગોસ્વામી ધોરણ 9 93.50%. જીત કાંતિલાલ ગરાસિયા ધોરણ 10 92.54%. રિયા પ્રકાશ કુમાર પ્રજાપતિ ધોરણ 11 કોમર્સ. સ્કૂલના 8મા એન્યુઅલ ફંક્શન નિમિત્તે જે મને આમંત્રણ આપ્યું ત્યારે ખરેખર મને ખ્યાલ ન હતો કે આટલો બધો ભવ્ય પ્રોગ્રામ હશે અને આ છોકરાઓની અંદર આટલી બધી ટેલેન્ટ હશે. જુનિયર કેજી, સિનિયર કેજી અને 2, 3, 4 ધોરણના છોકરાઓએ જે પરફોર્મન્સ આપ્યો એ ખરેખર કાબિલેદાદ છે. હવે અને તમામને હું અભિનંદન આપું છું. અને આ સ્કૂલનું વાતાવરણ, સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્કૂલના શિક્ષકો અને મેનેજમેન્ટ કમિટીના સભ્યો જે આ સ્કૂલને આ સ્ટાન્ડર્ડને જાળવવા માટે અને સ્કૂલના સ્ટાન્ડર્ડને અપગ્રેડ કરવા માટેની જે મહેનત અને જે ધગશ મેં આજે નિહાળી, ખરેખર હું અભિભૂત થયો છું. અને તમામને હું મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજું કે આજે આપણે એન્યુઅલ ફંક્શન જે ઉજવીએ છીએ એ ખરેખર આખા વર્ષના વિહંગમલોકન આપણે એનું કરીએ છીએ. એમાં સારા નરસા પાસાઓનું આપણે વિહંગમલોકન કરીને આપણે જો કોઈ સારી વસ્તુ કરી હોય તો એને અચીવમેન્ટ રૂપે, એનો કંઈ પરફોર્મન્સ રૂપે એને આપણે બિરદાવીએ છીએ. કોઈથી ભૂલ થઈ હોય તો એને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. શિક્ષણ અને કેળવણી આ બંને અલગ વસ્તુ છે અને એ બંને વસ્તુ મેં આ સ્લોગનમાં ખરેખર જે મારે કહેવાનું હતું સ્લોગન થકી આ શિક્ષકોએ દર્શાવી દીધી. ખરેખર એ મને ખૂબ ગમ્યું. શિક્ષણ એટલે શું કે નક્કી કરેલા કોર્સ કરિક્યુલમની અંદર જે તમને ભણાવવામાં આવે એમાંથી સબ એક્ઝામ લેવાય, એમાંથી તમે ઉત્તીર્ણ થાઓ અને એના મેરિટ્સના આધારે કદાચ તમને જોબ મળે. પણ એ જોબમાં કેટલા સક્સેસ જાઓ, કેટલા તમે આગળ જાઓ એ તમારી કેળવણી ઉપર આધાર. એટલે શિક્ષણની સાથે કેળવણી પણ એટલી જ જરૂરી છે. અને કેળવણી એટલે શું કે શિક્ષક તમને શીખવે જ છે કે પારદર્શકતા. તમારા જીવનની અંદર તમે બધા એકબીજા સાથે જો પારદર્શકતા જાળવશો તો કાયમને માટેના સંબંધો ટકી રહેશે. બીજી છે કમ્પેરિઝન. કોઈ દિવસ કોઈ સાથે કોઈની સરખામણી કરવી નહીં, કારણ કે દરેક વિદ્યાર્થીઓની અંદર અલગ અલગ ટેલેન્ટ હોય છે અને એ ટેલેન્ટનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો
એ શિક્ષકોએ નક્કી કરવાનું હોય કે વિદ્યાર્થી ખુદ પણ એને એના ગમતા વિષયો ઉપર આગળ એના ઉપર કરી શકે છે. હવે આમાં એક તમને એક દાખલો આપું કે બાળકો હંમેશા નટખટ હોય તે બધાને ગમે, પણ તે ક્યાં સુધી કે નાનો હોય ત્યાં સુધી. આપણા કૃષ્ણને 2-3 મેં જોઈ, એમાંથી મને એક વિચાર આવ્યો કે લાલો કૃષ્ણ જ્યાં સુધી લાલો હતો ત્યાં સુધી બધાને ગમતો, પણ જ્યારે કાનામાં પરિવર્તન થવા માંડ્યો ત્યારે એમાં થોડા વિષયોમાં વિસંગતતા હોવા માંડી, લોકોના લાઇકિંગ થોડા વધુ માંડ્યું. એટલે પણ લાલાએ કાના બનવા માટેની જે મર્યાદાઓ જાળવી અને જે લોકોને એમાંથી શીખ આપી, એવી રીતે નાના બાળકોમાં પણ નાના હોય ત્યારે સમયના પરિવર્તનની સાથે એના માનસિક, શારીરિક, વૈચારિક પરિવર્તન પણ આવે છે. અને એ પરિવર્તનો જે આવે એ સારા રહી એને માટે આપણે શાળાની અંદર જે વાતાવરણ આપણે સારું પૂરું પાડીએ તો એ બાળકો ચોક્કસ આગળ જઈને સારા નાગરિક ભારતના બની શકશે. અને એ જ ખાસ અગત્યનું છે કે શિક્ષક ભણવામાં સ્ટુડન્ટ હોશિયાર હોય પણ એના આચાર વિચાર, એની વર્તણૂક જો ખરાબ હોય તો એ કોઈ સંજોગોમાં એના કેરિયર ડેવલપમેન્ટમાં આગળ પડી શકતો નથી. તમે જોશો કે બિલ ગેટ્સ દુનિયાનો સર્વશ્રેષ્ઠ વિન્ડોનો શોધક ફક્ત મેટ્રિક્યુલેટ, સ્ટીવ જોબ્સ ફક્ત મેટ્રિક્યુલેટ. એટલે ભણવા સાથે તમારા વિચાર, તમારી ધગસ એ જો ઘણી હોય તો તમે ગમે તેટલી પ્રગતિ કરી શકો. અને આ શાળાના વાતાવરણ જોઈને જે મને લાગ્યું છે કે ચોક્કસ અહીંના શિક્ષકો, અહીંની મેનેજમેન્ટ જે બધાને છૂટ આપે છે કે બાળકોની ધગસ, નાના બાળકોના જે ટેલેન્ટ એ બધું જોઈને મને લાગે છે કે આ સ્કૂલના બાળકો ચોક્કસ ભારતના સારા નાગરિક બનીને આ દેશના વિકાસમાં મહત્તમ ફાળો આપશે એવી જ મારી અભ્યર્થના. થેન્ક યુ વેરી મચ. જય જય ગઢવી. 99.2%. માતા પિતાને, બાળકોને તેમજ અમારા જેવા શિક્ષકો બધાને જ તમારા શબ્દો દ્વારા માર્ગદર્શન મળ્યું છે અને તમે એક સફળતાનું સૂત્ર આપ્યું છે કે સતત મહેનત અને ધગસ જીવનની કોઈ પણ સફળતા હાંસલ કરવામાં તમને અટકાવી શકતા નથી. સર, તમારો આ બદલ ખૂબ ખૂબ આભાર. સૌને વિનંતી છે કે આપણને આ માર્ગદર્શન મળ્યું એ બદલ એકવાર સર માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થાય. હવે કાર્યક્રમ આગળ વધારીએ તે પહેલા હું તમને કંઈક કહેવા માંગુ છું. કારણ કે આપણે શાળામાં શિક્ષણ આપીએ છીએ, અભ્યાસ કરાવીએ છીએ તો એના દ્વારા બાળકોને માનસિક શક્તિ મળે છે. માત્ર માનસિક શક્તિથી સફળતા પ્રાપ્ત કરવી એ અશક્ય છે. એની સાથે સાથે શારીરિક શક્તિની પણ જરૂર પડે છે. પણ એના પહેલા જેમ દરેક શાળામાં શિક્ષણની સાથે સાથે રમતગમતનું સ્થાન છે તેમ દર વર્ષે આપણી શાળામાં પણ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવે છે. અને આજનો સમય રીલ્સનો છે તો બધી જ સ્કૂલો મળીને અને આપણી સ્કૂલમાં પણ ઉદ્ઘાટન માટેની એક રીલ બનાવવામાં આવી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી. તો સૌપ્રથમ આવો આપણે એ રીલને નિહાળીએ. શિક્ષણની જરૂર છે, તેમાં જ્ઞાન સાથે સાથે રમતગમતની પણ જરૂર છે. જ્ઞાન એ વ્યક્તિને પૂછ પાડે છે, જ્યારે રમતગમત એ શારીરિક. જો આ બંનેમાંથી એકની પણ કમી હોય તો બાળક સફળતાના શિખર સુધી પહોંચી શકતો નથી. તો એવા જ હવે ખેલ મહાકુંભની વિવિધ રમતોમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને હું મંચ ઉપર આમંત્રિત કરું છું. કુમાર પરમાર, ધોરણ 10. જોરદાર તાળીઓ થઈ. ધોરણ 10, થર્ડ ઇન વોલીબોલ કોમ્પિટિશન અંડર 17. જય સંજયભાઈ હલપતિ, ધોરણ 11 કોમર્સ, થર્ડ ઇન વોલીબોલ કોમ્પિટિશન અંડર 17. વિહાન વિકેશ કુમાર પટેલ, ધોરણ 11 કોમર્સ, થર્ડ ઇન વોલીબોલ કોમ્પિટિશન અંડર 17. તેજ નરેશ કુમાર પંચાલ, 11 કોમર્સ, ફર્સ્ટ ઇન ખો-ખો કોમ્પિટિશન અંડર 19. અરમાન કાલુભાઈ વાડિયા, 12 કોમર્સ, ફર્સ્ટ ઇન ખો-ખો કોમ્પિટિશન અંડર 19.
આપણું નામ રોશન કર્યું છે એમના માટે આપણે વધારે તો કશું નથી કરી શકતા, પણ ઉપરવાળાએ આપણે બે હાથ આપ્યા છે તો જોરદાર એકવાર તાળીઓનો ગડગડાટ કરાવી દઈએ. આજના અધ્યક્ષશ્રી, પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, વાલીઓ અને સૌ વિદ્યાર્થીઓ, મને ખબર છે આપ સૌને બસ એક જ વસ્તુની રાહ છે કે ક્યારે આપના બાળકો અહીંયા પરફોર્મ કરે. અને આ એવો વિષય છે કે અહીંયા જેટલો અમે બોલીએ એટલો તમને કંટાળો આવે અને એવું થતું હોય કે આ ક્યારે પૂરું કરે અને પાછું પરફોર્મન્સ ચાલુ થાય. ખરેખર એક પછી એક પરફોર્મન્સ અમે પણ જે નિહાળી રહ્યા છે તે જોઈને મને પણ એવું થાય છે કે બોલવાનું નથી, આપણે પરફોર્મન્સ જ નિહાળીએ. ખૂબ સારું તૈયારી કરાવી છે ટીચરોએ અને આપ સૌ વાલીઓને મારે અહીંયાથી ધન્યવાદ આપવા છે કે એક સારી શાળામાં અને સારા શિક્ષકો પર જેમણે વિશ્વાસ મૂક્યો છે. એક પછી એક જે પરફોર્મન્સ હું જોઉં છું, હું ઘણી શાળાઓમાં ગયો છું, પરંતુ ખરેખર આટલી તૈયારી મેં આજ સુધી કોઈ વિદ્યાર્થીઓની નથી જોઈ. શરૂઆતથી ગણેશ વંદનાથી લઈને જે વિદ્યાર્થીઓ અહીંયા પોતાનું ડાન્સ રજૂ કરી રહ્યા છે, એકવાર જોરદાર તાળીઓ એમના માટે, તમારા માટે થઈ જાય. જેમ કહ્યું તેમ આજ બધું અગત્યનું છે. આજની જે 8મું એન્યુઅલ ફંક્શન છે જેનું નામ છે હોરિઝન. હોરિઝન એટલે સીમાઓ નહીં, પરંતુ એક નવી શરૂઆત. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધીના સપનાઓ જોવાના. કહેવાય છે ને કે સપને वो नहीं जो नींद में आते हैं, सपने वो है जो नींद नहीं आने देते. અને આપ સૌએ આપના બાળકોને જે દિશા તરફ લઈ જઈ રહ્યા છો, આપ આટલા ઉત્સાહથી આટલા બધા બાળકોએ જે ભાગ લીધો છે. મારે એક એક્ઝામ્પલ હમણાં સર સાથે વાત કરતો હતો, ખાસ મારી પોતાની જાતનો આપવો એટલા માટે છે કે આપ સૌ તો છો જ, પરંતુ હંમેશા દરેક પ્રવૃત્તિઓમાં એટલે કે દરેક એક્સ્ટ્રા પ્રવૃત્તિઓમાં આટલો જ ઉત્સાહ આપજો, આટલો જ સહકાર આપજો બાળકોને. ખબર નથી કે કઈ વસ્તુ ક્યાં કામ લાગે છે. ઘણા લોકોને એવું હોય છે કે માત્ર પુસ્તકનું જ્ઞાન કામ લાગે કે નંબર વધારે આવે કે પર્સન્ટેજ વધારે આપે એ જ કામ લાગે, એવું નથી. મારા જીવનમાં જ્યાં સુધી 10મા સુધી મારા ખૂબ પર્સન્ટેજ આવતા હતા, 11મા 12મામાં મને ખબર છે કે અમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં એટલા બધા અંદર જોડાઈ ગયા હતા કે દરેક વખતે શાળામાંથી કંઈ પણ ફંક્શન હોય એટલે મને જ મોકલવામાં આવતા. અને એ ટાઈમે રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ હોય એમને મળવાનો લાલવો પણ મળ્યો હતો. અને એક પછી એક જ્યારે દરેક એક્ટિવિટીમાં જપને કારણે મારા 12મામાં પર્સન્ટેજ પણ ઓછા આવ્યા હતા, તેમ છતાં કંઈક બીજું વિચાર્યું હતું અને જવાનું કંઈક બીજામાં થયું. અને મોરિશિયસ જ્યારે મારે ડેન્ટલમાં સ્ટડી કરવા માટે જવામાં આવ્યું તો ત્યાં જે બધી પ્રવૃત્તિઓ, એક્સ્ટ્રા પ્રવૃત્તિઓ જે હતી, એટલે કે અમે ડાન્સ કરતા, અમે ડિબેટમાં પાર્ટ લેતા, અમે અલગ અલગ પ્રોજેક્ટો કરતા, એ જ બધા જે 11-12માં અમે લોકો એ જ વસ્તુ મોરિશિયસમાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરી. આ દેશભક્તિના ગીતો પર જ્યારે આજે ડાન્સ કરે છે તો ત્યાં દેશભક્તિના ગીતો પર ડાન્સ કરતા ત્યાંના વડાપ્રધાન દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું, મોરિશિયસના વડાપ્રધાન દ્વારા. અને ત્યાર પછી શાળાના અને કોલેજમાં ફેવરિટ તરીકે થઈ ગયો. દરેક ટીચરો સૌથી વધારે ધ્યાન મારા પર આપતા, એટલે કે થિયરિટિકલ નહીં પણ પ્રેક્ટિકલી છે એમણે મને શીખવ્યું. અને હું ખરેખર કહું છું કે મારી સાથે જેટલા સ્ટુડન્ટ હતા એ લોકો ઘણા બધાના પર્સન્ટેજ ખૂબ સારા આવ્યા હતા. મારી સાથે જે 12મામાં હતા એમના પણ પર્સન્ટેજ ઘણા સારા આવ્યા હતા. પણ આજે ગમન નથી કરતો, પણ ખરેખર બધા કરતા ખૂબ સારું ભગવાનની દયાથી અને આ શિક્ષકોના આશીર્વાદથી આજે આગળ અમે આવી શક્યા છે. અને અમારી ફિલ્ડમાં કે જે ફિલ્ડમાં જાય છોકરાઓ, હું તો એમ કહું કે જેમાં પણ જાય તેમાં એ લોકોનું પૂરેપૂરું મન હોય અને એમાં કઈ રીતે આગળ વધે એ જ ધ્યાન આપે. એની સાથે હું પૂરું કરું. બધા રાહ જોઈ રહ્યા છે ક્યારે પરફોર્મન્સ જોઈએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. માતા પિતાને પણ માર્ગદર્શન આપ્યું, કારણ કે ઘણા બધા માતા પિતાને એમ છે કે મારો દીકરો એન્જિનિયર બને, ડોક્ટર બને, કંઈક આગળ જઈને પોતાની, એવું નહીં, બાળકોને એમની ઈચ્છા પ્રમાણે આગળ વધવા દો. આ બદલ સર તમારો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. વાલે મિત્રો, આપણી સમક્ષ અહીં ભાવિનભાઈ વાઘેલા સાહેબ કે જેઓ ડેપ્યુટી મામલતદાર છે, તો એમનું
સ્વાગત કરવા માટે હું સંજય સરને વિનંતી કરીશ. માટે પણ ખૂબ જ જાણીતું છે. રાસ ગરબા એટલે માં અંબેની આરાધના અને સાચે જ રાસ ગરબાનું સંગીત અને શબ્દો સાંભળતા આખું વાતાવરણ જ જાણે પ્રફુલ્લિત થઈ જાય છે. વાતાવરણમાં ઉર્જાનો સંચાર થઈ જાય છે. પગ થનગનવા માંડે છે. ગરબા રસિકો કામ કરીને અને નોકરી કરીને ભલેને થાકીને આવ્યા હોય પણ ગરબા રમતી વખતે ક્યારેય તેમના ચહેરા પર થાક દેખાતો નથી. આ જ દર્શાવે છે ગરબાની મહત્તા. આજના ખેલૈયાઓમાં ગરબાનો ઉત્સાહ જોવો હોય તો હું તમને લઈ જાઉં શાળાની વિદ્યાર્થીનીઓ રિયા અને ત્રિષા પાસે. गलगोटों में चुकी न ली तो दीता 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 गलगोटों में चुकी न ली तो दीता 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 નવરાત્રીની તૈયારી. હા, અને આ વખતે આપણે નવરાત્રી માટે ચણિયા ચોળી લેવાનો ગયો જ નથી. હું તો ગઈકાલે જ લઈ આવી. એમ લુચ્ચી, મને કીધું પણ નહીં અને એકલી જઈને લઈ પણ આવી. જા, મારે તારી સાથે વાત જ નથી કરી. સરપ્રાઈઝ! હું મારી માટે લાવું અને તારી માટે ના લાવું એવું વળી કેવું? આપણે દર વર્ષે ગરબા રમવા સાથે જ જઈએ છીએ ને. આને તારા ચણિયા ચોળી મને જોઈને કહેજે કેવા છે. અરે વાહ, થેન્ક યુ સો મચ. અરે કેવા છે એવો સવાલ કેમ? તું લાવે એટલે સારા જ હોય ને. તને મારી પસંદ ખબર જ તો છે. ચાલ હવે હું ફુલાવીને ના બેસતી. હું તો સાંજની રાહ જોઈ રહી છું. મારા ભક્તજનો હમણાંથી જ ગરબા રમવા માટે તત્પર બની ગયા છે. મારા પણ. અને નવરાત્રી આવે એટલે જ આખું વાતાવરણ જ બદલાઈ જાય. ચાલ તૈયાર થઈને મળીએ રાત્રે. ચાલો, તમે પણ તૈયાર થઈ જજો અને રાત્રે મેદાનમાં આવી જજો. જ્યાં આવી રહી છે ધોરણ 8 અને 9 ની વિદ્યાર્થીનીઓ ગરબા રમવા. થેન્ક યુ.
રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે આવી જાઓ મિત્રો આજે સ્પિન કરવામાં આવે છે સ્પિન કરવું કઈ સહેલું નથી એના માટે પણ બેલેન્સિંગ જોઈએ અને હિંમત જોઈએ તો હું ફેનેલને એક ફેનેલ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય અમારી શાળામાં